હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। રાજ્યમાં ભીષણ આગ લાગવાની જુદી જુદી 3 ઘટનાઓ બની। રાજકોટ, કચ્છ અને પાલનપુરમાં અકસ્માત અને આગની મોટી દુર્ઘટનાઓ સર્જાઈ। જ્યારે પ્રથમ ઘટનામાં ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટતા તે લક્ઝરી બસ સાથે ટકરાયું હતું, જેને કારણે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ 108 અને ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈને તમામ ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા। તો બીજી ઘટનામાં કચ્છના ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઉનાળાની ભારે ગરમી વચ્ચે શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગી હતી, જેમાં માલસામાનને ભારે નુકસાન થયું હતું, પરંતુ ફાયર વિભાગે સમયસર પહોંચીને મોટી જાનહાનિ ટાળી હતી। ત્રીજી ઘટના પાલનપુરના ચડોતરમાં બની હતી, જ્યાં એક ભંગારના ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિકના જથ્થાએ ભીષણ આગ પકડતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા, જેને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટરો અને પોલીસ કાફલાએ તાત્કાલિક બચાવ કામગીરી તેજ કરી હતી। ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો છે તે શરૂ કર્યા હતા।